આર્થિક રીતે નબળા વર્ગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાળવવામાં આવેલા આવાસોમાં ગેરકાયદેસર કબજો જમાવનારાઓ સામે કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમ વખત EWS આવાસ યોજના હેઠળ ગેરકાયદેસર કબજો કરનાર વ્યક્તિ વિરુદ્ધ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. આંબાવાડીમાં આવેલા આવાસોમાં 4 અલગ અલગ વ્યક્તિઓએ ખાલી પડેલા 4 આવાસોમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી કબજો જમાવ્યો હતો. ત્યારે તેમની સામે કાયદેસરની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. આવતીકાલે દેશની બીજી સૌથી મોટી રથયાત્રા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં યોજાવા જઈ રહી છે. ત્યારે સૌથી મોટી રથયાત્રાને લઈને અમદાવાદ શહેર પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને રથયાત્રામાં શું ધ્યાન રાખવું તેને લઈને કેટલાક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાળકોના ખિસ્સામાં તેમનું નામ અને મોબાઈલ નંબરની ચિઠ્ઠી રાખવા માટે જણાવવામાં આવ્યું છે. તેમજ સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની ભ્રામક વાતો ન ફેલાવવા પણ પોલીસ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. સાથે જ રથયાત્રા રૂટ પર કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમે જૂના માધુપુરા ઢાળ વિસ્તારમાં આવેલા મસાલાના મેન્યુફેક્ચરિંગ એકમ જય માતાજી ટ્રેડર્સ પર દરોડો પાડીને અંદાજિત 2000 કિલો જેટલો શંકાસ્પદ મરચું, હળદર અને ધાણાજીરુંનું પાવડરનો જથ્થો જપ્ત કરી સમગ્ર યુનિટને સીલ કરી દીધું છે. જય માતાજી ટ્રેડર્સ ખાતેથી મુખ્ય 3 મસાલાના નમૂના લેવામાં આવ્યા છે, જેમાં મરચું પાવડર, હળદર પાવડર અને ધાણાજીરું પાવડરનો સમાવેશ થાય છે. ત્યારે આ તમામ નમૂનાને ટેસ્ટિંગ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી આપવામાં આવ્યા છે.